હવે પછીનો જે પ્રાણાયામ છે કપાલભાતિ છે। હકીકતમાં એક પ્રાણાયામ નથી પણ એ ક્લિન્ઝિંગ પ્રોસેસ છે। કપાલભાતિ, કપાલ એટલે બ્રેઇન, ભાતિ એટલે ક્લીન કરવું। બ્રેઇનની અંદર હેર લાઇક કેપિલરીઝને ક્લીન કરે અને મગજને ફ્રેશ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય એવો આ પ્રાણાયામ છે કપાલભાતિ। એમાં શ્વાસ લેવાનું સાયલન્ટ છે, છોડવાનું ફોર્સફુલી છે અને એક સરખા રિધમમાં, એક સરખી સ્પીડમાં 25 થી 50 સ્ટ્રોક લગાવવાનું છે। એમાં હું જે 1 2 1 1 2 2 1 2 3 એ પ્રમાણે પહેલાં જે નંબર 2 છે એમાં શ્વાસ લેવાનું છે, છેલ્લા નંબરે શ્વાસ છોડવાનું છે। જો આ પ્રમાણે છે। લેવાનું સાયલન્ટ, છોડવાનું ફોર્સફુલી। ઇન્હેલ પેસિવ અને એક્ઝેલ એક્ટિવ હોય છે। હવે મારી સાથે કરો। 1 2 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 6 1 2 7 અવાજ સાથે ફોર્સફુલી કાઢવાનું છે। 1 2 8 1 2 9 1 2 10 1 2 11 1 2 12 1 2 13 1 2 14 1 2 15 1 2 16 1 2 17 1 2 18 1 2 19 1 2 20 1 2 21 1 2 22 1 2 23 1 2 24 1 2 25 1 2 26 રિલેક્સ। આ પ્રમાણે ઇન્હેલ સાયલન્ટ, એક્ઝેલ ફોર્સફુલી। તમારો ફેસ નોર્મલ હોવો જોઈએ, માથું હલાવવાનું નથી અને તમારી બોડી એકદમ સ્ટ્રેટ, વર્ટિકલ અને સીધું રિલેક્સ પોઝિશનમાં જ કપાલભાતિ થવું જોઈએ।